સુરત જિલ્લામાં કરોડોની પાણીની નવી નક્કોર ટાંકી તૂટવાની ઘટના બાદ સરકારી કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। માંગરોળના વસરાવી ગામે આવેલી પ્રાથમિક શાળાના નવા બની રહેલા ઓરડાના બાંધકામમાં ગેરરીતે થઈ રહી હોવાનો ગંભીર આરોપ ઉઠ્યો છે। સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા જર્જરિત ઓરડાઓના સ્થાને નવીન ઓરડાઓ બાંધવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત માંગરોળના લુવારા, હથોડા અને વસરાવી સહિતના 4 ગામોમાં અંદાજે 3.15 કરોડના ખર્ચે એજન્સી દ્વારા કામગીરી શરૂ કરાઈ છે। જિલ્લા પંચાયતના સિનિયર સદસ્ય અફઝલ ખાન પઠાણે વસરાવી ગામની શાળાની અચાનક મુલાકાત લેતા બાંધકામમાં થઈ રહેલી લોલમલુલ સામે આવી હતી। અફઝલ પઠાણ, જિલ્લા પંચાયત સભ્ય, નાની નરોલી। અફઝલભાઈ, કયા ગામની શાળાની મુલાકાત લીધી હતી? બાંધકામમાં કેટલી હલકી કક્ષાનું મટીરીયલ? હું વસરાવી ગામે એક સામાજિક કામે જતો હતો। એ સમયે વસરાવી ગામે સ્કૂલનું કામ ચાલતું હોય, મારી નજર પડતા હું ત્યાં સ્કૂલનું કામ જોવા માટે ગયો તો ત્યાં હલકી કક્ષાની રેતી એ ખાડીમાંથી લાવીને વાપરતા હતા અને ત્યાં ફ્લાયર્સની ઈંટો જે એકદમ તૂટેલી હતી એ ઈંટોને જોડીને એ ટુકડાઓને જોડીને ઈંટો વાપરતા હતા। તો મેં તાત્કાલિક કામ બંધ કરવા માટે કોન્ટ્રાક્ટરને સૂચના આપેલ। શિક્ષણ વિભાગને કયા પ્રકારની? અને શિક્ષણ વિભાગના અમારા શિક્ષણ અધિકારી ખરા અગ્રવાલ સર, એમને મેં જાણ કરેલી કે ભાઈ તમે તાત્કાલિક આની તપાસ કરીને ફરીથી આ કામ કરાવો। કેટલા કરોડના ખર્ચે કામકાજ ચાલી રહ્યું? લગભગ 3 કરોડ 15 લાખ રૂપિયાના ખર્ચે 4 ગામની સ્કૂલો અથોડા, લુવારા, વસરાવી અને ગીજમ, આ 4 ગામનું કામ આ કોન્ટ્રાક્ટરને મળેલ છે। જો ગેરરીતિ જણાય તો કોન્ટ્રાક્ટર પર કેવા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ? એની ઉપર કાર્યવાહી તો થવી જ જોઈએ, પરંતુ જે કામ કર્યું છે એને તોડીને નવેસરથી કામગીરી એમની પાસે કરાવવી જોઈએ। બાંધકામમાં તૂટેલી ઈંટો અને નદીની રેતીને બદલે ખારાશવાળી ખાડીની રેતીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો। અન્ય મટીરીયલ પણ હલકી ગુણવત્તાનું જાણતા તેમણે તાત્કાલિક અસરથી કામગીરી બંધ કરાવી દીધી હતી। આ અંગે તેમણે ઉચ્ચ અધિકારીઓને પણ લેખિત અને મૌખિક રજૂઆત કરી તપાસની માંગ કરી। તંત્રમાં દોડધામ, ભ્રષ્ટાચારના આ આક્ષેપને પગલે શિક્ષણ વિભાગમાં ફફડાટ વ્યાપી ગયો। મુકેશભાઈ જગદીશભાઈ ચૌહાણ, ગામ વસરાવી, તાલુકો માંગરોળ। જગદીશભાઈ, કયા ગામનું કઈ સ્કૂલનું કામ કઈ રીતે ચાલી રહ્યું છે, કઈ રીતે ગેરરીતિ? આ શક્તિ ઇન્ફ્રા કંપની છે, એને 4 ગામના કામ 3 કરોડ ને 15 લાખમાં આપવામાં આવેલ છે, પરંતુ આ વસરાઈ ગામનું કામ હલકી ગુણવત્તાવાળું મટીરિયલ્સ વાપરવામાં આવેલું છે। એના માટે ઉપર જિલ્લા પંચાયતના સભ્ય અફઝલભાઈ પઠાણને મેં ફરિયાદ કરી હતી અને દીપકભાઈ વસાવાને ફરિયાદ કરી હતી। બંને અહીં હાજર આવીને કામ અટકાવેલ છે। શું માંગ છે તમારી? બસ સારી ગુણવત્તાવાળું કામ થાય એ અમારી માંગ છે। સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ ટેકનિકલ તપાસ માટે ટીમ મોકલી હતી અને અહેવાલના આધારે આગળની કાર્યવાહી કરાવશે। તેમનું મટીરીયલ ખરાબ આવ્યું હતું તેને દૂર કરી નવું મટીરીયલ મંગાવવામાં આવશે। જોકે શાળાના બાંધકામની કામગીરી કરી રહેલા કોન્ટ્રાક્ટરે દાવો કર્યો હતો કે હાલમાં થયેલું ચણતર મજબૂત છે અને શિક્ષણ વિભાગની ટીમે હથોડા મારીને તેની ચકાસણી પણ કરી હતી। જોકે આગળનો રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે બાંધકામ વર્ક ઓર્ડર મુજબ થયું છે કે નહીં। નિલય ચૌહાણ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંગરોળ।